ચંપુજી શું ઉભ્યા? ઓ પોપટલાલ તો જો ચાલે અરે ભલાજી ફરવા જતો હતો. ઓ લોજી હગો ઓ વાહ મને હતો છે. તે ભલાજી જેમ ફળવા નીકળ્યા તમે અને કીધું શેબત જતા રહ્યા વાનનું ઘેર બે હારીને જતો. એટલે જો ગયા હતા હમણાં આવશે પેલા શત્રુજીની કરજની ગમે તે શોખ ગયા કોકડા ઘેર સાબા પીવા બીજા પણ હું કીધું તું હું આઈ સાહેબ પેલું છું ને તો થોડો બે મારા ઢોર પાવાનો છે પણ એ મોણો બેઠો જ ના ને. એટલે ગમે તે શોખ હા અરે પણ હગો મારો છે મારા હાડું મારા થઈ છે બીજો કા જતું રહું. અલ્યા તમારા હાડું થઈ છે પણ હગો તમારા છે ગમે તે કોકના ઘેર ગયા હા પણ એ બેઠા જ શું થાય આ મારે ખોલવાનું આવી ગયું પાછું. ના હોય તો હેડો ચોકને શત્રુજી ને અર્જનજીઓ નહીં જાય ઇલેક્શન એ જ્યાં હોય તો વળી કને બેઠા હોય તો ભેળા થાય હેડો મહેમાન ઊંઘો હેડો તાણે હો આ કેટલા સોયડો તો જો ખાલી વાયરો છે એવો આવે છે તમારે ગુદરો થઈ રહ્યો છે પોપટલાલ ને તો થઈ રહ્યો તે થઈ રહ્યો તો પણ એટલા લેવા કાઢ્યા છે મુળાજી તાણે હો એટલે ગોદડા વગર ના ઊંઘાય લે ગોદડા વગર ઊંઘે તો હારો વાયરો આવે એટલી ખબર પડે છે કે નહીં પડતી આવો કોઈ વાયરો ધારો તાણે હો પક્ષી ધરાફો હા ના મહેમાન લાયક કોણ અરે આ આવું અરે કરી પણ એ હાથ ડગી ગયું મારું એટલે મહેમાનો તો નવરાવો ઊંઘાડા તક પાણી પાવા ઓ પાતા એ તો મારા જબ્બો સકા બીજો બદલી દઈએ છીએ મસ્તી તો ઊંઘ્યા હોય અને પાછા આવી ગયા એટલે મહેમાન આ તડકાનું સારું લાગે ભેનું વે કે વાયરો ટાઢો એટલે મોય કાઢવા જ નહીં બેઠા બે ભેગા થઈને પાછા કાઢવા નહીં બેઠા અમે અમારા જેવી સેવા બીજું કોઈ ના કરીએ તાને હું અમે એવા માણસો જ છીએ પોપટલાલ ને પાણી પાયું તું માથા પર આમ તો પોપટલાલ ને બધા તો હરખા જ છો એ તો ખબર પડી જ નહીં મારે એ ના ગોદરું મળ્યું હારા પાડી નું હોય એટલે હોય ને માસો મળ્યો મહેમાન હોય સુવા પડતી આપણે ગમવા નહીં હા હારા પાડી નું હોય એટલે કીધે હોય માસો મળ્યો ને શું કરવાનું મારે અને તમારે તો પોપટલાલ લઈ રહ્યો ને તોય સારું હતું એટલા ઈ નહીં રહું નહીં હું રહીને કર્યો પેલી તમને ફરવાનો કોક જબર શોખ છે ઓય અમે કોક હમાસા એ તો મારે પોપટલાલ દેવાની વાત થઈ જઈ અમારે બેવાન જવાનું છે અલ્યા એના હંગાચી ના જતા એનું કોઈ ગાડી બાડી આવડતી નહીં પાછી પણ એ મને કીધું છે કે મારે છે ને લાયસન્સ પાકું છે અલ્યા એ વાત તમે જોવા દો અમારા અર્જનભાઈ ની એસટી બેઝ વાળું લાયસન્સ છે મને કીધું છે ભાઈ જે મારી વાત સાંભળો કે મારે કે લાયસન્સ પાકું છે હું કે શેઠથી નો તો નો તારથી જ કે મારે એ જ મગજમાં હતું કે મારે ગાડી જ ચલાવી ગાડી જ કે મારે ડ્રાઇવરિંગ ચાલુ એ તો ખાલી મગજમાં જ હતું એકદમ ખાલી સાયકલ લઈને સાહ લેવા કાઢ્યો તો ને અડેરાણ કે ઓય વળંગમાં ભોય પડ્યો તો અને તો એવું કહેશો ગાડી આવડતી હ અલ્યા હું 2 મહિના બસ ચલાવીને આવ્યો છું તાણે હું એસટી બેઝ વાળું કોઈ લાયસન્સ તમે લઈ જાઓ હું તમારા છે 2 મહિના એ પૂરા 2 મહિના નોકરી પૂરી કરી અને તો સાહેબ ને રિટાયર્ડ લ્યો તો કયો તમે છે પણ મારે તો દ્વારકા જવું છે દ્વારકાની શો વાત કરો છો ઓમ હત એ કનેક્શન તમારે ડબલ જવું હે ને તોય બરફમાં હા તાણે હું ઈ લઈ જાઓ અમે અલે જમ્મુ કાશ્મીર લઈ જવું કેદારનાથ તો સારું એ ગાડી શાને લેવા જવીશ કયો અને પેલા પોપટલાલ ને કોઈ આવડતું નહીં જોવો મારે ગાડી નહીં લાવવાની ભાઈ પોપટલાલ કહેતા કે મારે ગાડી લાવવાની મારે ઈવને લાવવાની છે મારે નહીં લેવાની તે હા તમારે નહીં લેવી તો ગાડી અમન લાયેલો હા. ફેરવીએ છીએ અમે અને તમને જોન ચો ફેવરીએ છીએ તમને આવે હા અમારે અર્જનભાઈ ને આવડે છે મને તો નહીં આવડે લાયસન્સ પાકું અરે પાક્કું લાયસન્સ અત્યારે એવું છે કે ડ્રાઈવર કાચું હોય તો ચાલો જ પણ લાયસન્સ વગર નહીં ચાલતું મેન વસ્તુ આ કહું તો શું ખાલી 2 મહિના બસ ચલાવી ને જે સાહેબ ને રિટાયર્ડ આલી દીધું તું કોણ જો હે આપણે ગાડી લાવ્યું બોલો છે ગાડી લાવી છે ગાડી લાવીએ પણ ફરવા જવું છે મારે ફરવા જવું એ ગાડી તો પેલા હમણાં મારા ભાઈબંધ લાવ્યો છે એન્ડિકા ગાડી લાવ્યો છે આ એન્ડિકામાં 9 જણો હમય એટલે આપણે એન્ડિકા જ લાવી છે શું નામ કેન્ડિકા એન્ડિકા કેન્ડી કરો ખાવાય ના કેન્ડી એન્ડિકા ગાડી આવે છે એન્ડિકા જો મારા હોપડે ફૂલ પડી એન્ડિકા ગાડી આવે છે આવું છે કે ભાઈ હું ઉંમર થઈ કે ભણવાનું હા હું તો વધારે નહીં 2 વર્ષ હા 2 વર્ષ કાઢવા
બેઠા જ છે આ બધું ખબર પડી જઈ છે ને. એટલે કાઢવા નહીં બેઠા, પેલી એન્ડિકા ગાડી લાવી જઈએ અને પછી 2 વર્ષમાં તમને જેટલું જોવું હોય ને એટલું વતાઈ જઈએ. એટલે ગાડી તો એ લઈ આલો ખાલી અમને, અને અમે 2 જણા તમને જો આ માણસ છે ને તમારી સેવા કરે છે અને હું ગાડી આગ્યો સેવા કરે કમ્પ્લેટ કમ્પ્લીટ સેવા કરે છે. અમે તો તમારો લુકડો ધોઈ નાખ્યો. વાત હાલ આ પાણી ઉપર રેડી એ તો અમે તો ખાલી લુકડો કાઢો ને એટલી વાર હમણાં હાલ તો હોય જાય. તાણે બીજો હમણાં મારો પહેરાઈ ગયું તમને. કાઢાલું હારીએ મારી અત્યારે નહીં તો મારી સેવા કરતા હોય મને સેવા તો હું જ જો એક પેલા આ ભણશું કઈ જોયેલું નહીં. તમારે ચિંતા કરવા જેવી નહીં. કેમ કે આપણે ત્રીજું બનેલા છીએ અને આપણને બધું આવડે છે. પેલો ઓમ ઓમ લખેલું આવે છે ને જલેબી જેવું, એ એકદમ હું વસ્યું તું. બોલો એવું એ લખેલું આવે જલેબી લખેલી આવે. અમે બધી જગ્યાએ પોકી વળીએ પણ ખાલે એટલી જગ્યાએ એને તો ચિંતા હા, તો ના. પાપા અલ્યા હે મોણોજી તમારે ખાલી પાછલી સીટમાં બેહવાનું અને ઊંઘવા વાળી સીટ આવે ઓમ કરીને ખાલી પગ દબાવશી. બધું કરી નાખીએ. અરે હાટું તો એવું હોય છે આઈને બેઠા છો લે. રોમ રોમ હા ચંપજી ઓય હું લેવા આવતા રહ્યા છો. બેહો. બાળ તો હગા તો અમે બધા હલકા તમે એટલે આ 2 ભાઈએ એટલે અમે રે મારા ભાઈ સગા તો ખરા તમે હું ના નહીં કહેતો પણ તવન મારા ઘેર બેહવાંગે તો શું કામ તમે તો કે મને આવો કઈ જાય જ્યાં મૂકી દાતો સામો ભાઈ સાપીવા લાયા છીએ અમે સાપીવા લાયા છીએ. જે ખોડા એટલામાં 2 ભાઈ એટલે એને હાચી હું ઓય આવ્યો તમે મૂર્ખો જ ખાવાનું કામ પૂછ્યું છે ને મને 12 વાગવા આવ્યા. અને ખાવાની શું વાત કરે છે? પૂછ ખાલી જ્યુસ પાઈ દીધો. સુવાથી જ્યુસ પાયો હા જ્યુસ પાયો તો મને ખવડાયું ચા નીચેમાં ચા પાયો જ્યુસ લાયા તો હાલ અમુક ખાઈને આડો પડો એકી થોડી વાર સેવા કરે થોડી વાર સેવા કરી મારે તો એ મારા ઘેર હજુ તો મોતીચૂરના લાડવા લઈ આવ્યો છે હજુ તો ખાવું છું ખાલી તમે જે કોની હાજર કઈ નાખું છું હું હલો મને શા નહીં પાય જો મોટી સુના લાડવાની વાત કરે છે જો જતાના ભલાજી આ કહી દીધું પાછું. તે આ લૂંટોના વાળે તે હેડજો યાર તો ઓનવાળી નહીં બે હડો માર એ પોપટલાલ માપમાં બોલવાનું. એટલે શું હેડો તું કીસી લે? હું મારા ઘેર લઈ દઉં છું. પણ હા મહેમાન શંભુજી આ વારોનો મહેમાન આવીને બેહી રહ્યો છે. મહેમાન ને સાય નહીં પાયો કે પોણી લોટો નહીં ભરીને આલ્યો. અલ્યા પોપટલાલ સા પાણી તો મહેમાન આવે તો કરવું પડે અને તમે શું નીકળી જો તો બાર પાસે મહેમાન ઘેર એકલો બેહી રહે લે. શંભુજી મારા ઢોર તરે હવે તો મૂકી હું હાલ ઢોર પૈને આવું છું અને બેહો એમ કહી ગયો તો એટલી વારમાં તો કોઈ આવતા રહ્યો. મહેમાન હું જોઈ હતા એ વારી કીધું આવો એટલું કીધું પાણીએ પાવા ના રહ્યો મહેમાનોને અને જતા એટલે મૂકી સબ કોમમાં જાય હમણાં આવું કલાક 2 કલાક બેહ્યો પણ કોઈ આવ્યું ના એટલામાં 2 ભાઈ થઈ નીકળ્યા મન પાયો કિતાર હોય કોઈ ના હડો મારાય એટલે હું અહીં આવ્યો. હું કીધું હું 2-3 કલાક બેહી રહ્યો તો પોપટલાલ કઈ ગયા છે વળતા આયા નહીં એટલે કીધું સારું થયું ત્યાં 2 ભાઈ આવ્યા છે મને લાયા ના કે કીધું મને પોણી કોણ પાવે કે હું તો તરહે હવે ગરમીનો મરી જોત કીધું. એ તો શંભુજી મહેમાન ને ખવડાવવું પડે છે કે એટલે કાઠું પડે છે એટલે તો જોક બે હીરો હતા 2-3 કલાક. અલ્યા પણ મહેમાન તો કોકને ભગવાનનું રૂપ કહેવાય ને મહેમાન તો ભાગ્યશાળીના ઘેર જ આ પોપટલાલ આમ હંતાઈ ના રહેવાય. અંશો વાત કરો છો આ મહેમાન મૂર્ખો કહેવાય તાને કોઈ આવતો તમને કીધું નતું બેસજો એક કડી કર તો ખબર નહીં પડતી. એટલે મહેમાન મૂર્ખો ના કહેવાય લે. મહેમાન મૂર્ખો કહેવાય શંભુજી. મને લાવતા થાય તો ખબર નથી મગજ સકા નહીં કે દાવગર નહીં પણ હું બિહારી જતો ને તઈ હું કા લાવતા એમ કે જો ઓન પેલા તને ખબર ના પડે નહીં તમારું વાકર નહીં બેવું ભલાજી હેડો ને મહેમાન મૂર્ખા કીધું લે મૂર્ખા મહેમાન અલે રોજ ખવડાવવું પડે હારું મહેમાન ને તો પણ બેહવાનું કીધું તો બેહવું પડે કે આટલે પોપટલાલ. મને મૂર્ખો કીધું અલ્યા તમે આ મહેમાન હાથર તમે આ ઝઘડા કરો છો ઓનું હું છે એ તો મને કહો. અલ્યા શંભુજી પણ મહેમાન ને મૂર્ખો કીધો મહેમાન મહેમાન રીસળી થઈ છે. મહેમાન ને તો હો મૂર્ખા કીધા એનું એ કરીએ છે પણ આ લાલો લોભુ કોક ઊંટો ને હોય એવું મને લાગે છે. મારે નહીં ઓન કે રહેવું નહીં ઓન કે રહેવું એટલે અમે શું કર્યું છે? મને આ ડોહો આ ટૂંકી વાળો મને એમ કહે છે મૂર્ખો નહીં મારે એને ઘેરે આવું મારે વાટી મારે ઘેર જતું રહ્યું અમે જ્યુસ નહીં પાયો. મારો પ્રવાસમાં જવાનો પ્લાન ગોઠવ્યો હતો અને એવું આવીને આવતા રહ્યા છે અલ્યા પણ પરવાસમાં જવાનો પ્લાન ગોઠવ્યો તો કેવું પડે કે ભાઈ પરવાસમાં જવાનું છે ને આ રીતના આવીને તમે ઝઘડા કરો એમ થોડું ચાલતું આ પોપટલાલ. પણ ઓલો હાસુ હું છે એ મને કહો કે હાગાના પાછળ તમે 3 જણા કેમ પડ્યા છો? હગા કેવા જબ્બર કરે છે તો આ તો 2 તો જબ્બર મરી પડે અલ્યા 2 મરી પડે છે આયા મરી પડે છે પણ એમનેમ તો આયા 2 કંજૂસ મારવાળી છે. આયા કદી કોઈને
સાત સા પણ કોઈને પોણી નહીં પાતા. તમે શું વાત કરો છો કે અમારા ગામના હોય એમાં ના ખબર હોય? આ બેવાને જબ્બર સેવા કરે. પાણી કેવું છે તો પાણી દૂધ કહું દૂધ, જ્યુસની ટાઈમે જ્યુસ ખાવાનું ટાઈમે ખાવાનું. આ પણ એમનેમ લાલો પેલો શું કહે છે કે લાલો લોભું લૂંટાય ને હા. એ એમનેમ નહીં લૂંટાણો હોય. એમાં કોક હશે. અર્ધન આસો બોલો હગાની તમે સેવા કરો તો શું સવાર થશે તમારે એ અમોનું કયો. સ્વાર્થ અમારે યોની લાગણીઓ છે. લાગણીઓ આવી ના હોય મુળાજી. કારણ કે એવો સંબંધ છે અમારા, જૂનો સંબંધ છે અમારો. બહુ જૂનો પુરાણો. સંબંધ છે ને. તો આજ પછી ભલાજી કોઈ થાય, કોઈ પણ આગા પાછી થાય તો અમોને ને પોપટલાલને કહેતા નહીં. ના ના ભા તમને શું કે કેવું પડે મારે. ના કઈ હાકો ના ઘેર આવ્યો હોય અને તકલીફ પડે તે આપણે મનની વાત મનમાં રાખે. અરે ભલાજી ગાડી નહીં લાવે ને આપણે પ્રવાસમાં જવાનું છે ને. ગાડી તો ગાડી ગાડી એ તો લાવવાની છે, વાર છે. લાવવાની. અને હું તમારા મહેલાદારી અમારે અરે લાવવાની છે. બોબલાલ લઈને આવતા રહે છો બધે. અલે હું ચાલે પોપટલાલ ગાડી હું ગાડી કરો ચાલે તમે. અરે અમારે પ્રવાસમાં જવાનું છે યાર. તો પણ પર્વતમાં જવાનું છે પણ આ ગાડીની ને ડ્રાઈવરની ને આ હું છે એ બધું. શંભુજી એ તો પેલો જવાનો તો બસ વાળો પ્રવાસ લે ઘરી વાળો એની વાત કરે છે. આ શંભુજી ખેતરવા લઈને આયા છો ભુજી આ રહ્યા હોવાનો. ઓહો એટલે હું કહું છું. અલ્યા પણ હું કા ખેતરમાં લઈને આવતા પર્વતમાં જવાનું કે છે? એક બાજુ ગાડીની વાત કરો છો, એક બાજુ બસની વાત કરું છે. તું કે છે ડ્રાઈવર હું રહ્યો છું તો વાત છે હું એ તો ક્યાં મૂર્ખા તું ગેડો છો ને હજી સુધી વાત છુપાયેલી રાખે તને શરમ આપી જો. એટલે ગાડી મારા નામ લાવવાની હતી પણ અમે લેવા જવાના હતા ગાડી. એટલા કોઈ પ્રવાસમાં જવાનું હતું. અને હારા એવો લઈને આવતા રહ્યા છે. એટલે તમે આ ગાડી પોપટલાલ લાવવા છે એટલે તમે રીહે બળો જેટલા હગાને લઈને આવતા રહ્યા છો એમ કહેતા એવા? એટલે પોપટલાલ ગાડી લાવે છે પણ ભલોજી પૈસા આલે છે એટલે અમે એમ કે અમે ઓય લાવીએ તો અમને ગાડી મળે એમ એરી. હવે હગા નહીં હોના. અલ્યા ભલાજી તમે આ પોપટલાલ ગાડી લાવો છે એના પૈસા તમે આલો ભલા? એટલે મેં એવું થયું કે ગાડીમાં ના આવડત મૂકીને મારે જવું છે પ્રવાસ. એટલે કે તમને આવે છે ગાડી હું લઈ આલું કે પૈસા નહીં મારે પણ કે પૈસા હું આલું ગાડી તમારું મામું લાવવી હોય તો મને આપણને ફાવતું નહીં એટલે કે મારે ફેવર શું પડે. અને તમે હું કા લઈને આયા? તમે ગાડીના લાલચમાં જ લઈને આયા? અમે જાત્રા કરવા લઈ જતા હતા ભલાજી. અલ્યા પણ ભલાજી આ રીતના હાગોમાં વિખવાટ ના ગલાય. તમે લઈ આલો તો બધોને લઈ આલો તો મજા આવે ને કે પૈસા આલીને કોઈને લઈ આલાય નહીં. આ તો હાથી જવાય, હાથી લાવીને એને વળ કરીને તમારે લઈ આલાય ઘેર. પણ પૈસા તમે બે ભાઈ સારાય. હવે એક ભાઈને લઈ આલો ને એક ભાઈને ના લઈ આલો તો ખોટું કેટલું લાગે? પણ હું એવું નહીં કીધું કે હું ગાડી લઈ આલું. આજે ઇવન ઘેર બેઠા હતી કે ગાડી લાવી મૂકીને લઈ લઈએ આપણે એવું વાંધો છે પણ છોકરાને ઓભળી ગયા છે મારે એ ઉપાડ્યો હું આવ્યો એમ કે આર્ય પોપટલાલ ને ગાડી લઈ આલે છે અમને લઈ આલે. મને ખબર. પોપટલાલ હા અર્જનજી હવે તમે આ હગો છે હગાડી શહેરમાં નાખીને હગાના રૂપિયા ગાડીઓ ના લેવાય. ગાડીઓ લાવવી હોય તો આપણે મહેનત કરવી પડે. મહેનત કરી અને ગાડીઓ લાવીએ તો જ આપણે લીલા લેર થાય ને કે આપણે કોકના પૈસે ગાડીઓ લાવે લીલા લેર થાય નહીં. અમે હેડો હોવાના ઘેર અને મહેનત કરીને ગાડીઓ લાવો.